હાલમાં કામ શું શું શરૂ છે તમને એની ડિટેલ થોડીક આપી દો. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ મઢનું કામ શરૂ છે, એના હિસાબે ભાઈ આપણે આની પહેલાં તમે જોયું છે આપણે બધી સિમેન્ટ જેટલી વધારાની વધીથી એ બધી આપણે ત્યાંથી અહીંયા લેતા આવ્યા હતા. તો ભાઈ પાછું કામ શરૂ જ છે અને તો પાછી સિમેન્ટની જરૂર પડી છે. તો પાછી બધી જેટલી ત્યાંથી લાવ્યા હતા એ બધી જ આપણે પાછી લઈને જવાની છે. તો ફટાફટ આપણે ટ્રોલીને જોડશું. ટ્રોલી પડી છે પાછળ અને જો આ રીતના નો હું લાવ્યો છું, અલગનો માલ છે જો, જે અહીંયા લાગશે કાંઈક આ રીતના. અને આને આપણે જૂનો છે એ આપણે ડિલીટ કરી નાખશું. એ કાંઈક આ રીતના જ છે, થોડોક હાવ સાદો હતો, તેમાં કાંઈ આપણને મજા ન આવતી હોય તો હું કોઈક નવો લેતા હો. જો કાંઈક આ રીતના છે, આ જૂનો છે. એને કાંઈક પેન જો આ રીતના અલગ ખોવાય છે ઘણી વાર, પણ આમાં હાંકળ મારેલી છે અહીંથી આ રીતના, અહીંયા પાછળ લાગેલી હોય. પછી આ રીતના આમ લાગી જાય એકલા, એવું કાંઈક આ રીતના આવશે. આ રીતના લાગી ગયો. હવે આ પિન છે પાછળ હાંકળવાળી છે એટલે પિન કંઈ ખોવાય નહીં, બીકે નહીં અને કંઈ મુકાઈ પણ ન જાય. આ રીતના લાગી જાય એટલે આપણે હુક છે તૈયાર. તો ફટાફટ પહેલાં બોગું જોડ લઉં ને પછી ભાઈ સિમેન્ટ ભરશું આપણે. વાગી ગયા છે 3:26 ને ભાઈ જો સિમેન્ટ ભરાઈ ગઈ છે. બે હાથમાં તમને બતાવું. અને આ જો વરસે વળી ગયો છે, તડકાનું ભાઈ કામ ઉપાડી લીધું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે તો પેલા મઢે ઠેલાવી આવું પછી તમને બતાવું કેટલી સિમેન્ટ આપણે ભરી છે. આખું બહુ ભરી લીધું છે, તો ફટાફટ ઠેલાવી આવી પહેલા. આપણે જેટલી પણ સિમેન્ટ લાવ્યા હતા એ ટ્રોલીમાં ભાઈ બધી અહીંયા ખડકી દીધી છે અને ઢાંકી પણ દીધી છે. એટલે જેટલી જરૂર પડશે એટલી કાઢશું એ રીતના ભાઈ. મસ્ત મજાની ખડકી દીધી છે અહીંયા. અને બાકી જો 2 ફાટી ગઈ હતી તે અહીંયા પડી છે બહારની છે, હજી લાવે છે. 2 થી 3 ઠેલી ફાટી જાય કાંક ને કાંક ભૂલના હિસાબે, તો એને આપણે કાંક આ રીતના કાંક ઠેકાણું પાડશું જેથી તે બગડે. સિમેન્ટ ખાલી કરી નાખી છે. હવે આપણે રેતી ભરવાનું શરૂ કરી દીધું. તો ફટાફટ પહેલાં આપણે રેતી ભરી નાખી. એક જ 2 ફેરા થાય. કેટલી રેતી છે ફટાફટ પહેલાં ભરી લઈએ, કારણ કે ભાઈ કામ જાજુ છે. હાલમાં કામ શું શું શરૂ છે તમને એની ડિટેલ થોડીક આપી દો. આની નીચે આપણે જે આપણે પ્લાસ્ટર ભર્યું છે એની નીચે ભાઈ આ રીતના કાંઈક દિવાલ છે, અને ઉપરની સાઈડ આ રીતના કાંઈક આપણે અત્યારે ભાઈ ચેકા મારવાનું શરૂ છે મશીનથી, જેથી આપણે પ્લાસ્ટર કરી શકાય. સાથે સાથે કાંઈક આ રીતના ભાઈ ઈંટડા આપણે ઉપરના માળે આપણે લાવી નાખ્યા છે. આમ જો એટલા ભાઈ ઈંટડા લાવ્યા છે. તમને ભાઈ જરીક લાગતા છે પણ છે જા એ હું તમને કહી દઉં કાંઈક એટલાક છે. હવે ભાઈ મને ખબર નથી કે અહીંયા કદાચ બોર્ડર દિવાલ આવશે એવું મને લાગે છે. બાકી ભાઈ નીચે ભાઈ રેતી આવી ગઈ છે, તમને બતાવું. 1 ફેરો ભરી આવ્યા છે ભાઈ. કેટલી બહુ વાર લાગી છે, કારણ કે હાથે ભર્યો છે. જો તમને દેખાય, એક આખો ફેરો ભરી આવ્યા છે હાવ છલો. અને એવું લાગે તો આને પછી પણ જઈશું 1 ફેરો ભરો. અને ભાઈ અહીંયા જો કપસીને એવું બધું ભાઈ અલગ આમ સરખું કરે છે, જેથી આપણે ત્યાં ફેરો નાખી શકીએ. મિત્રો આવી ગયા છે આપણે મઢે, કારણ કે સેલબનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો વધારાના જે પણ આપણે સામાન નડે છે આડો અવળો કામ કરવામાં તે આપણે હવે ઠેકાણા પાડવાનો છે. જેમ કે ભાઈ આ તમને બીમમાં લાકડા જે ઊભા છે એ ભાઈ કાઢવાને છે. સાથે સાથે ભાઈ હવે ઈંટડા પણ પડ્યા છે ઘણા, આપણે લઈ લીધા છે, બાકી કામ હજી શરૂ છે.
જેટલા પણ અહીંયા થપ્પો માર્યો છે તમને દેખાય ઈટડા એ બધા ભાઈ અહીંયા વચ્ચે સેન્ટરમાં હતા. આ રીતના કાંઈક ઊભા કર્યા હતા ભાઈ. આમાં આની પહેલાં બ્લોગ તમે જોઈ છે તમને ખબર હશે આખામાં તે માળો હતો એ રીતના આ રીતના જે ઊભા છે એ રીતના. તો ભાઈ ઘણા લાકડા આ રીતના કાઢી નાખ્યા છે. બાકીના ભાઈ જે છે એ બધા કાઢવાના છે. અને આ નીચે છે એ બધા ઈટડા આપણે લઈને અહીંયા પાછળ નાખવાના છે જેથી અહીં આપણને વચ્ચે નડે નહીં. તો ફટાફટ પહેલાં બધા ઈટડા બધા એને ઠેકાણે પાડી દઈએ. ખૂણે ખૂણે જ્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં બધા ઈટડા આપણે બધા નાખી દેવાના છે. તો કામ હજી શરૂ જ છે, બધા લે જ છે. તો થોડાક અહીંયા પણ ઈટડા પડ્યા છે એ બધા લઈશું. સાથે સાથે ભાઈ અહીંયા વાહડા પણ હતા વચ્ચે સેન્ટરમાં એ આપણે આવીને પહેલાં જ લઈ લીધા. પછી મને યાદ આવ્યું કોઈક થોડોક વ્લોગ બનાવી લઉં. જો આ બધા વાહડા અહીંયા સેન્ટરમાં હતા ત્યાંથી લાવીને ભાઈ અહીંયા ઠેકાણે ખૂણામાં મૂકી દીધા છે દિવાલને ઓળે. સાથે સાથે ભાઈ આ પાટિયા પણ અહીંયા ઉપર લાગેલા હોય છે એ અહીંયા બધા હેઠે પડ્યા હતા એ બધા અહીંયા ખૂણામાં મૂકી દીધા છે. અને પ્લસ તમને વાત કરું તો જે લોખંડના પાટિયા હતા એ થોડાક ભાઈ બહાર મૂકી દીધા છે અને થોડા પડ્યા હતા એ અહીંયા મૂક્યા છે. બાકીના બધા બહાર છે. તો જો આ બધા આપણે ઠેકાણા પડ્યા છે. આ બધા આ રીતના ઊભા હતા વચ્ચે ઈંટ લગાવી. હજી થોડાક કાઢવાના બાકી છે અને બાકી બધા ઊભા કરી દીધા છે. તો ભાઈ ફટાફટ જે પણ કામ બાકી છે એ પહેલાં કરી નાખી. પણ અત્યારે કોક વખત તે થાંભલા રાખ્યા છે કારણ કે ભાઈ જે મેન છે હજી આ કાચું છે તો એમના માટે રાવા દીધા છે. બાકી બધા કાઢી લીધા છે. એના નીચે આ રીતના કાંઈક આપણે ઈંટની થપ્પે મારેલી છે એ ઈંટ આપણે લઈ લીધા છે. આખામાં હતા પણ જ્યાં જ્યાં રાખ્યા છે આ રીતના હતા. તો આમાંથી ભાઈ કેટલા ઈંટડા નીકળ્યા છે તમને બતાવું. જો કાંક આટલા ઈંટડા ભાઈ એ સેન્ટરમાંથી એટલા ભાગમાંથી આ બધામાંથી લઈને આપણે અહીંયા થપ્પો મારી દીધો. એટલા કાંક ઈંટડા નીકળ્યા છે. અને હજી ભાઈ કામ શરૂ છે. તમને બતાવું કાંક આ રીતના ભાઈ આપણે કચરો ભાઈ ઢગલિયું કરી આ રીતના કર્યું છે. પકાભાઈ હજી જો ભરે જ છે. આ રીતના ભાઈ સાંજે કામ શરૂ કર્યું છે, ઉપાડ્યું છે આપણે. આમ જો આખામાં આવી રીતના ઢગલી કરી નાખી છે. તો હવે આ બધી ઢગલી આપણે હવે બહાર કાઢી નાખશું. અને આ રીતના ભાઈ કાંક આપણે ચોખ્ખું કર્યું છે. અને હજી આપણે આમાં શું કરવાનું છે પણ કાંઈ ખબર નથી. બસ અત્યારે તો આ પ્લાન હતો આપણે ઈંટડા કાઢવાનો પ્લસ આ બધો કચરો લેવાનો જેથી બધું ચોખ્ખું થઈ જાય. અને આ રીતના ભાઈ આપણે લોખંડના જે પાટિયા હતા જે પ્લાસ્ટરમાં ઉપર લાગેલા હતા સ્લેબમાં એ ભાઈ આપણે અહીંયા થપ્પા માર્યા છે. અને આ રીતના લાકડા છે એ ભાઈ આપણે અહીંયા થપ્પા માર્યા. આની પછી જે પણ કામ આપણે કરીએ તો આ વસ્તુ કાંઈ આડું નડે ને એટલે બધું ક્લીન કરી નાખ્યું છે. અને હવે થોડુંક એટલું બાકી છે પછી જોયું છે આની પછી આપણે શું કરવાનું છે હશે તો કરશું. બાકી આ છેલ્લું કામ છે. તો ભાઈ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશું હવે નવો વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મોજ.